ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે લેક્ચર નંબર 10 આપણે જોઈએ છે. ટોપિક છે આજનો આણ્વીય કક્ષકોની રચના, જેને કહેવામાં છે ઇંગ્લિશમાં ફોર્મેશન ઓફ મોલિક્યુલર ઓર્બિટલ્સ, જેને કોમન નામ છે એમઓટી થિયરી તરીકે ઓળખવામાં આવે. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જી અને નીટમાં ફરજિયાત ક્વેશ્ચન પૂછાય છે. જીમાં નીટમાં જે પૂછાય છે દરેક કોન્સેપ્ટની આપણે ચર્ચા કરવાની છે, બરાબર છે. હવે આ જે છે એને બીજું એક નામ છે પરમાણુય કક્ષકોનું રૈખિક સંગઠન, બરાબર છે. ટૂંકમાં કહેવામાં છે LCAO, એટલે કે લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ્સ. તો આપણે ચાલુ કરીએ છીએ MOT, બરાબર. એમઓટી થિયરી જે છે એ શું રાસાયણિક બંધન સમજવાનો એક નવો વાત છે. અત્યાર સુધી આપણે જે વાત જોયા એમાં કેટલીક ખામીઓ એવી હતી કે અણુનો આકાર સમજાવી શકતા નતા. ખાસ કરીને લુઈસનો અભિગમ છે સંયોજકતા બંધનમાં છે, VB થિયરી. ત્યાર પછી આપણે VSC PR સિદ્ધાંત જોયો, બરાબર છે, જેમાં શું થાય અણુનો આકાર સમજી શકાય છે, પરંતુ કેટલાક જે અણુઓ જે છે એનો ચુંબકીય ગુણધર્મ અણુઓનો ચુંબકીય ગુણધર્મ સમજાવી શકાતો નથી. ચુંબકીય ગુણધર્મ ચોક્કસ રીતે સમજાવી શકાતો નથી. તો ચુંબકીય ગુણધર્મો કયા કયા પ્રકારના હોય? તો એમાં બે પ્રકારના હોય, બરાબર છે. એમાં પહેલું છે એક છે પ્રતિચુંબકીય, અને પેલું છે અનુચુંબકીય ગુણધર્મ, બરાબર છે. તો પ્રતિચુંબકીય ગુણધર્મ કોને કહેવાય? તો જે અણુઓ જે છે એ શું થાય ચુંબકની નજીક લાવવામાં આવે તો શું થાય એના વચ્ચે શું થાય આકર્ષણ થતું નથી, પણ એકબીજાને શું કરે અપાકર્ષે છે. એવો જે ગુણધર્મ છે ને કે ભાઈ પ્રતિચુંબકીય. હવે આ ગુણધર્મ ક્યારે હોય? તો જ્યારે અણુની ઇલેક્ટ્રોન રચના જે છે હોય, બરાબર છે, એમાં શું થાય અનપેર, એમાં શું હોય ઇલેક્ટ્રોન જે છે એ શું થાય પેરિંગમાં હોય, ઇલેક્ટ્રોન પેરમાં હોય, એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય, ત્યારે શું થાય એને ચુંબક પ્રત્યે આકર્ષણ થતું નથી. જ્યારે અનુચુંબકીય કોને? તો જેમાં શું થાય અનપેર ઇલેક્ટ્રોન હોય, અનપેર એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, બરાબર છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો આવા જે અણુઓ જે છે શું કરે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવે છે. ખાસ કરીને આ જે છે પ્રતિચુંબકીય કોણ ધરાવે? તો જે શું હોય બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતા હોય, અને અનુચુંબકીય કોણ હોય? તો જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શું હોય એકી સંખ્યામાં હોય, એટલે કે અનપેર ઇલેક્ટ્રોન જોવા મળે, બરાબર છે. આ મોટા ભાગે જોવા મળતું હતું, પણ આવો જે કિસ્સો જે છે એ O2 વાયુ માટે છે, ઓક્સિજન, બરાબર છે, જેને આપણે લખ્યા છે O ડબલ બોન્ડ O. હવે આ જે છે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 8, કે આ ઓક્સિજન છે એની અંદર કેટલા 16 ઇલેક્ટ્રોન હશે, બરાબર. 16 ઇલેક્ટ્રોન છે એટલે કે બેકી સંખ્યામાં છે. બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય તો એનો જે છે એ શું થાય પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે. ઓક્સિજન જે છે શું પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવવો જોઈએ, પરંતુ તે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતો નથી. એની જગ્યાએ શું થાય આજે જે O2 જે છે એનો ચુંબકીય ગુણધર્મ જે છે એ શું થાય અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. હવે આવું કેમ જોવા મળે છે? એ આગળની કોઈ પણ થિયરી જે છે આ સમજાવવામાં શું થાય નિષ્ફળ રહે છે. એટલા માટે અણુઓનો ચોક્કસ ચુંબકીય ગુણધર્મ સમજવા, એની સ્થાયીતા કઈ આમાં, બરાબર છે. બે અણુઓ હોય તેની અંદર સ્થાયી વધારે કઈ હશે, સ્થાયીતા સમજવી હોય, આ બધા ગુણધર્મો સમજવા માટે એક નવી થિયરીનો ઉત્પન્ન થયો, જેને કહેવામાં છે આણ્વીય કક્ષકોની રચના, જેને કહેવામાં છે MOT. હવે આજે કોને ઇન્ટ્રોડ્યુસ કરી? તો સૌથી પહેલા 1932માં હુન્ડ અને મુલિકન નામના વૈજ્ઞાનિકોએ શું કર્યું, આ જે MOT થિયરી જે છે એ શું થઈ વિકસાવી. હવે આ જે થિયરી હતી MOT એ શું થાય ક્વોન્ટમ મિકેનિક્સ ઉપર આધારિત હતી, એટલે કે તરંગ યંત્રશાસ્ત્ર પર આધારિત છે, બરાબર છે. એટલે કે આ જે થિયરી છે એમાં એને શું ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કર્યો. એટલે કે અત્યારે જે અણુઓ સમજવા માટે જે લેટેસ્ટ વાદ હતો ક્વોન્ટમ મિકેનિક્સ, એનો ઉપયોગ કર્યો. એટલા માટે આ જે લેટેસ્ટ થિયરી છે MOT છે, રાસાયણિક બંધન સમજવા માટે. હવે શું કહે છે? તો આ જે છે, બરાબર છે, હવે આ જે છે એ આ વાદમાં આપણે શું થાય પરમાણુઓ જે છે એ શું થાય એકબીજા સાથે સંયોજાઈને એમાંથી અણુ કઈ જે બને છે એ સમજાવવામાં શું થાય MOT મહત્વનો ફાળો આપે છે. તો હવે કઈ જે એમાંથી અણુ બને છે, અણુની રચના કઈ રીતે થાય છે આપણે જોઈએ. તો સૌથી પહેલા આ જે છે અત્યાર સુધી આપણે VB થિયરીમાં શું વાત કરી હતી કે બે પરમાણુ વચ્ચે બંધ ક્યારે બને? તો બે પરમાણુઓ જે છે, બરાબર છે, દાખલા કે આ એક પરમાણુ છે 1s
વત્તા બીજો પરમાણુ છે 1s, બરાબર છે. દરેકમાં શું હોય, એક એક ઇલેક્ટ્રોન હોય આ રીતે અનપેર, ને એમાંથી શું થાય, એકબીજા વચ્ચે કક્ષકોનું શું થાય, સંમિશ્રણ થાય, ને એમાંથી શું હોય, બંધ બને. પણ MOT જે થિયરી છે એ શું કહે છે કે આ રીતે થતું બંધ બનતો નથી. પણ MO2 શું કહે છે કે કોઈ પણ પરમાણુ જે છે MOT મુજબ કોઈ પણ અણુની રચના થાય ત્યારે શું થાય, બે પરમાણુનું સંયોજન થાય, બરાબર છે. MO2 માં શું થાય, આ જે છે એક પરમાણુ છે, બરાબર છે, વત્તા બીજો પરમાણુ છે, તેમાંથી શું બને, અણુ બને, બરાબર છે. હવે આ જે પરમાણુ જે છે એ દરેક પરમાણુ જે છે એ શું થાય, પોતાની કક્ષકો ધરાવે, બરાબર છે. એને કહેવામાં છે પરમાણુય કક્ષકો ધરાવે. દરેક પરમાણુ શું થાય, પરમાણુય કક્ષકો ધરાવે. હવે MOT શું કહે છે કે દરેક પરમાણુઓ જ્યારે સંયોજાય ત્યારે એમની પરમાણુય કક્ષકો પણ સંયોજાય છે, પરમાણુય કક્ષકોનું પણ સંમિશ્રણ થાય, બરાબર છે. આની અંદર શું થાય, સંમિશ્રણ થાય, ને એમાંથી શું બને છે, અણુ બને. પણ અણુ જે છે એમાંથી આ પરમાણુ કક્ષક સંમિશ્રણ થાય, એમાંથી શું આણ્વીય કક્ષકોનું રચના થાય છે, આણ્વીય કક્ષકો બને છે. એટલે અણુ બને ત્યારે શું થાય, આણ્વીય કક્ષકો બને. હવે આ જે પરમાણુ કક્ષકોનો જે સ્વભાવ હતો એના કરતા આણ્વીય કક્ષકો એક અલગ જ પ્રકારની હોય છે, બરાબર છે. એટલે કે દરેક અણુની આણ્વીય કક્ષક શું હોય, એક જાતની વિશિષ્ટ જોવા મળે, બરાબર છે. દાખલા તરીકે આપણે કોઈ ખીચડી બનાવી તો સૌથી પહેલા આપણે શું લીધું, ચોખા લીધા, અને બીજી વાર શું થયું, મગની દાળ લીધી. તો બંનેના શું થાય, ગુણધર્મો અલગ અલગ છે. જ્યારે કુકરમાં બાફી દીધી આપણે, પછી આપણે વાત કરીએ ખીચડી બન્યા પછી, તો ગુણધર્મો શું થાય, બંને કરતા અલગ ગુણધર્મો પ્રમાણે આવે. એ જ પ્રમાણે પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થાય, એમાંથી આણ્વીય કક્ષકો રચાય છે, બરાબર છે. હવે આ જે આણ્વીય કક્ષકો જે છે એમાં શું જોવા મળે, તો જુઓ, અહીં પરમાણુ કક્ષકો હતી તો દરેક પરમાણુમાં શું એક કેન્દ્ર હોય આ રીતે, અને શું હોય, ઇલેક્ટ્રોન હોય, એટલે કે એક કેન્દ્રીય હોય. પરંતુ આ જે અણુ બને ત્યારે શું થાય, અણુ તો શું થાય, એક કરતા વધારે પરમાણુનો બનેલો છે. એટલા માટે આ જે આણ્વીય કક્ષકો જે છે એમાં એક કરતા વધારે કેન્દ્રો જોવા મળે. એટલા માટે આણ્વીય કક્ષકો જે છે એ શું છે, બહુ પરમાણુય છે, બહુ પરમાણુય હોય છે, બરાબર છે. હવે આ જે છે પરમાણુય એ બહુ પરમાણુય હોય છે, કે બહુ પરમાણુના કેન્દ્રો સાથે શું સંબંધિત હોય છે, બરાબર છે. હવે આપણને એમ થશે કે આ પરમાણુય કક્ષકો જે છે એ બધી પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થઈને આણ્વીય કક્ષકો બનશે, તો ના. કઈ પરમાણુ કક્ષકો એકબીજા સાથે સંયોજાશે, તો પરમાણુ કક્ષકો ક્યારે સંયોજાશે એના માટેની એક શરત છે. તો સૌથી પહેલી શરત શું છે, તો તુલનાત્મક રીતે શું થાય, તુલનાત્મક રીતે સરખી ઉર્જા ધરાવતી કક્ષકો વચ્ચે શું થાય, જોડાય, બરાબર. એટલે કે ઉર્જા શું હોય, સરખી હોવી જોઈએ. ત્યાર પછી બીજા નંબરનું છે, જે કક્ષકોની સમમિતિ અથવા તો એનો આકાર શું હોય, સમાન હોય, બરાબર છે. કક્ષકોની સમમિતિ આકાર સમાન હોય તેવી જ કક્ષકો શું થાય, સંમિશ્રણ પામે. એ સિવાયની થતી નથી. સરખી ઉર્જા એટલે શું, બરાબર છે. તો જો આપણે ખબર છે જ્યારે આવભાવનો આપણે નિયમ ત્યારે શું થાય, આપણે ઉર્જાનો ક્રમ લખેલો, બરાબર છે. 1s કરતા શું હવે 2s વધારે, બરાબર. 2s પછી 2p વધારે, આપણે 1s પછી 2s 2p એ પ્રમાણે. એટલે કે જુઓ, 1s કરતા 2s ની ઉર્જા વધારે છે, 2s કરતા 2p ની વધારે છે. એટલા માટે શું થાય, સરખી ઉર્જા હોય તો 1s સાથે ફક્ત કોણ જોડાય, તો 1s સાથે 1s જ જોડાઈ શકે. 2s સાથે કોણ જોડાઈ શકે, તો 2s જ જોડાય. 2p સાથે શું થાય, 2p જોડાય. કોઈ કે મારે 1s 2s વચ્ચેનું સંમિશ્રણ કરવું છે તો અહીં થતું નથી, બરાબર છે. એ જ પ્રમાણે કક્ષકોની સમમિતિ અને આકારે શું હોય, 1s તો સરખો આકાર હોય, બરાબર. 1s અને 2s નો આકાર સરખો હોતો નથી, બરાબર છે. એટલા માટે 1s અને 2s વચ્ચે સંમિશ્રણ થતું નથી. હવે એ પ્રમાણે શું થાય, આ કક્ષકોનું સંમિશ્રણ થઈ અને નવી જે કક્ષકો બને એમાં છે આણ્વીય કક્ષકો. હવે આણ્વીય કક્ષકો એ શું છે, તો આપણે પરમાણુય કક્ષકો શું છે, તો પરમાણુ કક્ષકો બદલે આપણે શું ખબર પડે, પરમાણુની ઇલેક્ટ્રોન રચના ખબર પડે, બરાબર છે. એ જ પ્રમાણે આપણે આણ્વીય કક્ષકો જાણતા હોય તો આપણે શું થાય, અણુની પોતાની શું થાય, ઇલેક્ટ્રોન રચના જાણી શકાય, ઇલેક્ટ્રોન રચના જાણી શકાય. હવે ઇલેક્ટ્રોન રચના જાણતા હોઈએ તો એના પરથી અણુની દરેક વસ્તુની માહિતી મળે, કારણ કે ઇલેક્ટ્રોન રચના પરથી આપણે અણુનું દરેક વસ્તુ આપણે જાણી શકીએ છીએ. એટલે કે એની સ્થાયીતા જાણવી હોય, બરાબર છે, સ્થાયીતા જાણવી હોય, ચુંબકીય ગુણધર્મ જાણવો હોય, અથવા તો બંધ ક્રમાંક
બંધ ક્રમાંક જેવી કોઈ પણ માહિતી આપણે લેવી હોય અણુની તો શું થાય, એ અણુની ઇલેક્ટ્રોન રચના ઉપરથી જાણી શકાય છે. હવે આપણે એ વાત કરીએ છીએ કે જે આણ્વિય કક્ષકો કયા પ્રકારની હોય, બરાબર છે. તો સૌથી પહેલા આપણે શું છે MOT પ્રમાણે આપણે શું કરીએ છીએ, બે કક્ષકો જે છે દાખલા કે આ એક 1s કક્ષક જે છે, આ બીજી કક્ષક છે, આ બીજા પરમાણુનું એક પરમાણુ કક્ષક છે, બીજા પરમાણુની કક્ષક છે. 1s હોય તો શું હોય, ગોળાકાર હોય. તો આ બંને જ્યારે સંયોજાય ત્યારે એમાંથી શું થાય, બે પ્રકારની કક્ષકો બને, બરાબર છે. એમાંથી આ જે છે એ શું થાય, પરમાણુય કક્ષક છે, એક પરમાણુ. આ બીજી પરમાણુની કક્ષક જે છે. હવે આપણે એક વસ્તુ ધારો વખત કે જેટલી પરમાણુની કક્ષકો સંયોજાશે એટલી જ આણ્વિય કક્ષકો મળે. એટલે શું આવે, નંબર ઓફ બરાબર છે પરમાણુય કક્ષકો is equal to number of આણ્વિય કક્ષકો. એટલે કે જેટલી કક્ષકો સંયોજાય એટલી જ કક્ષકો શું આણ્વિય કક્ષકો બને. હવે આ જે કક્ષકો જે છે એ બે પ્રકારની હોય, બરાબર છે. આ પ્રમાણે આપણે બતાવીએ છીએ. તો આમાં બે સંયોજાય તેમાંથી બે બની, બરાબર છે. હવે આ જે કક્ષકો જે છે, બરાબર છે. હવે આમાંથી જે કક્ષકો બને એમાંથી બે પ્રકારની કક્ષકો બને. હવે આપણે આ રીતે કેમ કર્યું છે, તો આ જે છે આપણે ઉર્જા ઓછી છે ને આ ઉર્જા શું વધારે છે. તો બે પરમાણુ કક્ષકો સંયોજાઈ એમાંથી આણ્વિય કક્ષકો બને. એમાં બે પ્રકારની આણ્વિય કક્ષકો બને. પહેલી છે બંધકારક આણ્વિય કક્ષક અને બીજી છે બંધ પ્રતિકારક આણ્વિય કક્ષકો. બરાબર છે. આ જે છે એને બીજા શું કહેવામાં છે, આણ્વિય કક્ષક છે બંધકારક, એને કહેવામાં છે BMO એટલે શું, બંધકારક આણ્વિય કક્ષક, બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ. અને બંધ પ્રતિકારક કક્ષકોને કહેવામાં છે ABMO એટલે કે એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ. બરાબર છે. હવે શું થાય, તો આ જે છે એની શું થાય, ઉર્જા ઓછી હોય. આની શું થાય, ઉર્જા શું હોય છે, ઓછી. કોની, બંધકારકની. ને આની શું હોય, ઉર્જા શું હોય, વધારે હોય. આની શું થાય, ઉર્જા શું હોય, વધુ હોય છે. હવે આપણને ખ્યાલ છે કે ઉર્જામાં ત્યારે જે પ્રણાલીની ઉર્જા સૌથી ઓછી હોય છે સૌથી વધારે સ્થાયી હોય, અને જેની ઉર્જા વધારે હોય છે અસ્થાયી. એટલે કે ઉર્જા વધારે હોય તો આ પ્રણાલી શું હોય, અસ્થાયી હોય. અને આ ઉર્જા ઓછી છે એટલા માટે શું થાય, સ્થાયી હોય. બરાબર છે. એટલે અત્યાર સુધી આપણે વાત કરી કે કોઈ પણ અણુની રચના થાય, પરમાણુ સંયોજાય, એમાંથી અણુ બને ત્યારે શું થાય, બે પરમાણુ કક્ષકો સંયોજાય, બરાબર છે. એમાંથી બે પ્રકારની શું થાય, આણ્વિય કક્ષકોની રચના થાય છે. બે પરમાણુય કક્ષકો સંયોજાય ને એમાંથી બે પ્રકારની આણ્વિય કક્ષકો રચાય છે. જે છે જેમાં ઓછી ઉર્જાવાળી છે એને કહેવાય બંધકારક આણ્વિય કક્ષકો BMO, જેની ઉર્જા શું હોય, ઓછી એટલે વધારે સ્થાયી હોય છે. જ્યારે જેની ઉર્જા શું હોય, વધારે હોય એવી બંધ પ્રતિકારક કક્ષકો જે શું હોય, અસ્થાયી હોય. તો આ પ્રમાણે શું થાય, બે પરમાણુની કક્ષકો સંયોજાય ને એમાંથી બે પ્રકારની શું થાય, આણ્વિય કક્ષકો બને, બંધકારક અને બંધ પ્રતિકારક. ખાસ આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની, બરાબર છે. તો એના ઉપરથી આપણે આગળ વાત કરીએ. હવે જો આ જે આણ્વિય કક્ષકો જે છે એ શું થાય, તો એમાં શું હોય, આ જે બંધકારક અને બંધ પ્રતિકારક જે ઇલેક્ટ્રોન જે છે, બરાબર, કક્ષકોમાં શું હોય, ઇલેક્ટ્રોન એ શું થાય, બહુ કેન્દ્રો સાથે શું હોય, આસપાસ જોડાયેલા હોય. કે અણુમાં શું એક કરતા વધારે કેન્દ્રો હોય, બહુ કેન્દ્રીય છે આપણે વાત કરી, એની આજુબાજુ શું હોય, ઇલેક્ટ્રોનની ઘનતા શું હોય, વહેંચણી કરેલી હોય. બરાબર છે. સંભાવ્યતા ઘનતા હોય કેન્દ્રોની વચ્ચે. બરાબર છે. તો એને કહેવામાં આવે છે આણ્વિય કક્ષકો. બરાબર છે. તો ત્યાર પછી આપણે આણ્વિય કક્ષકોની વાત કરીએ તો આણ્વિય કક્ષકોમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાતા હશે, તો ખાસ કરીને આપણે વાત કરીએ તો આની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય. હવે અહીં દાખલા તરીકે 1s માં એક ઇલેક્ટ્રોન હતો અને આમાં 1s માં પણ બીજો ઇલેક્ટ્રોન હતો આ રીતે. બરાબર છે. તો આ ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે, તો અહીં બે ઇલેક્ટ્રોન હતા તો આણ્વિય કક્ષકોમાં પણ બે ઇલેક્ટ્રોન આવશે. તો એ ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે, બરાબર છે. તો ઇલેક્ટ્રોન જે ભરાવાનો જે ઇલેક્ટ્રોન ભરાવવા માટેના આપણા નિયમો ચેપ્ટર નંબર 2 માં જોયા હતા. બરાબર. એમાં સૌથી પહેલા જોયો તો આપણે આવું બાઉનો સિદ્ધાંત. પહેલા જોયો તો આવું બાઉનો સિદ્ધાંત. બરાબર છે. આવું બાઉનો સિદ્ધાંત શું કહે છે કે કોઈ પણ પરમાણુ કક્ષકોમાં જો ઇલેક્ટ્રોન ભરાય ત્યારે શું થાય, ઇલેક્ટ્રોન સૌથી ઓછી ઉર્જા સ્તરમાં સૌથી ભરાશે, ત્યાર પછી ઉર્જા સ્તરના ચડતા ક્રમમાં ભરાય. એટલે ઓછામાં પહેલા ભરાય પછી એનાથી ચડતા ક્રમમાં ભરાય. એટલે કે ઇલેક્ટ્રોન જે છે સૌથી પહેલા શું થાય,
ઓછી ઉર્જા સ્તરમાં ભરાય. એનો મતલબ એવો છે કે ઉર્જા કઈ છે ઓછી આની, એટલે કે બંધ કારકમાં સૌથી પહેલા ભરાશે આ રીતે, ત્યાર પછી બંધ પ્રતિકારકમાં ભરાય. બરાબર છે. આપણે એક ચોરસ હોય એની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન? 2 ભરી શકાય. બરાબર છે. તો આ 2 ઇલેક્ટ્રોન સૌથી પહેલા અહીં ભરાશે, પછી વધારાના ઇલેક્ટ્રોન અહીં ભરાવાના ચાલુ થાય. બરાબર છે. પછી બીજા નંબરનો જે સિદ્ધાંત હતો એને કહેવામાં આવે છે પૌલીનો નિષેધનો નિયમ. પૌલીનો નિષેધનો નિયમ. બરાબર છે. એ શું કહે છે કે કોઈ પણ કક્ષક હોય, બરાબર છે, એમાં શું મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 2. અને બંનેના સ્પિન શું હોય? અપ અને ડાઉન. બરાબર છે. વિરુદ્ધ સ્પિનમાં ભરાય. ત્રીજા નંબરનો જે નિયમ છે એને કહેવાય છે હુન્ડનો નિયમ. હુન્ડનો નિયમ. બરાબર છે. હુન્ડનો નિયમ શું કહે છે કે સમાન ઉર્જાવાળી પેટા કક્ષકો હોય તેમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય? બરાબર છે. દાખલા તરીકે 4 ઇલેક્ટ્રોન આપણે ભરવા છે, પેટા કક્ષકો 3 છે, તો સૌથી પહેલા શું થાય? ઇલેક્ટ્રોન સમાન સ્પિનથી અર્ધપૂર્ણ ભરાશે, ત્યાર પછી શું પેરિંગ થાય. એટલે કે આ 4 ઇલેક્ટ્રોન શું થાય? 1 2 3 અને પછી પેરિંગ થવાનું ચાલુ થાય. બરાબર છે. કોઈ એમ કે મારે 4 આ રીતે ભરી દેવા છે તો ભરાય નહીં. તો શું કરવું પડશે? સૌથી પહેલા સમાન સ્પિનથી ભરાય, સંપૂર્ણ ભરાય, પછી શું થાય? પેરિંગ થાય આ પ્રમાણે. બરાબર. તો આ નિયમ પ્રમાણે શું થાય? આણ્વિક કક્ષકોમાં ઇલેક્ટ્રોન શું થાય? આ રીતે ભરાય છે. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ આણ્વિક કક્ષકોની રચના. આણ્વિક કક્ષકોની રચના કઈ રીતે થઈ? હવે આણ્વિક કક્ષકોની વાત કરીએ ત્યારે આજે આપણે એમઓટી વાત જે છે એમાં આપણે શું કર્યું હતું? કોના ઉપર આધારિત છે? ક્વોન્ટમ મિકેનિક્સ ઉપર આધારિત છે. બરાબર છે. તો ક્વોન્ટમ મિકેનિક્સની વાત આવે, તરંગ યંત્રશાસ્ત્ર, ત્યારે શું આવે? શ્રોડિંજરનું સમીકરણ આવે. બરાબર છે. h psi e બરાબર e psi. બરાબર છે. આપણા ચેપ્ટર નંબર 2 માં જોયું હતું. હવે આની અંદર આ જે છે એમાં ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં શું થાય કે કક્ષકોમાં ઇલેક્ટ્રોન હોય, એ ઇલેક્ટ્રોન જે છે, બરાબર છે, કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન જે છે એ શું થાય? તો ક્વોન્ટમ મિકેનિક્સની વાત કરતા હોય તો શું થાય? તરંગ તરીકે વર્તે. શું થાય? તરંગ તરીકે વર્તે. એટલે કે વેવ તરીકે વર્તે. અને કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે વેવ તરીકે વર્તતું હોય ત્યારે શું હોય? એને તરંગ વિધેય હોય. દરેક ઇલેક્ટ્રોનનું શું હોય? તરંગ વિધેય. બરાબર છે. એને કહેવામાં આવે છે psi. બરાબર છે. હવે આ જે છે psi એ શું છે? તરંગ વિધેય છે. અને ત્યાર પછી psi હોય ત્યારે એના ઉપરથી શું થાય? sin સ્ક્વેર પણ શોધી શકાય. sin સ્ક્વેર શું છે? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા ઘનતાનું મૂલ્ય છે. પ્રોબેબિલિટી ઓફ ફાઇન્ડિંગ ઇલેક્ટ્રોન્સ. તો sin સ્ક્વેર જાણતા હોય તો ઇલેક્ટ્રોન અવકાશમાં કઈ જગ્યાએ મળશે એની માહિતી આપણે મળે. હવે આ જે છે શ્રોડિંજર જે સમીકરણ હતું આ, એ જે છે એક જ પરમાણુ માટે, એટલે હાઇડ્રોજન પરમાણુ માટે સાચું હતું, એનો ઉકેલ લાવી શકાય છે. પરંતુ બહુ ઇલેક્ટ્રોન વાળી સ્પીસીસ હોય, બરાબર છે, તો એનું શું થાય? ઇલેક્ટ્રોન, આ જે સમીકરણ છે એનો ઉકેલ શું થાય? બહુ ગૂંચવણ વાળો છે. ઉકેલ શું છે? ગૂંચવણ વાળો છે. બરાબર છે. ને એનો ઉકેલ લાવવો એકદમ સરળ હોતો નથી. બરાબર છે. તો એના માટે શું કર્યું હતું? તો વૈજ્ઞાનિકોએ શું એક નવી પદ્ધતિ, બરાબર છે, નવી પદ્ધતિ વિકસાવી. બરાબર. જેના ઉપરથી આપણે શું થાય? આણ્વિક કક્ષકોની રચના કઈ રીતે થાય છે એની આપણે માહિતી આપી. આ જે પદ્ધતિ વિકસાવી એને કહેવામાં આવે છે પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન. બરાબર છે. કે બહુ પરમાણુ સ્પીસીસમાં કઈ રીતે થાય, બરાબર છે, આણ્વિક કક્ષકો કઈ રીતે બને છે તે સમજાવવા માટે એક નવી વાત રજૂ કર્યો. એને કહેવામાં છે પરમાણુ કક્ષકોનું રૈખિક સંગઠન. એને કહેવામાં આવે છે LCAO, લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ્સ. કે પરમાણુ કક્ષકો કઈ રીતે સંયોજાય, એમાંથી કઈ રીતે આણ્વિક કક્ષકો બને છે એની માહિતી આપી. તો અહીં જુઓ તો આણ્વિક કક્ષકોની રચના જે છે, આણ્વિક કક્ષકોની રચના, બરાબર છે, તો એમાં શું થાય? પરમાણુ કક્ષકોનું બે પ્રકારે સંમિશ્રણ થાય. જેમાં પરમાણ્વીય કક્ષકોનું બે પ્રકારે શું થાય? સંમિશ્રણ થાય છે. કે પરમાણ્વીય કક્ષકો બે રીતે સંયોજાય, બરાબર છે, એમાંથી આણ્વિક કક્ષકો બને. તો કઈ, બરાબર છે, તેમાં બે પ્રકાર છે, બરાબર છે. એમાં પહેલું છે એને કહેવામાં આવશે રચનાત્મક પ્રક્રિયા. અને બીજું છે વિભંજક પ્રક્રિયા. બરાબર છે. રચનાત્મક જે છે એને કહેવાય કન્સ્ટ્રક્ટિવ
કન્સ્ટ્રક્ટિવ, બરાબર, તે ઇન્ટરફિયરન્સ કહેવાય. ને આ જે છે એને કહેવાય ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ કહેવામાં આવે, બરાબર છે. રચનાત્મક પ્રક્રિયામાં શું થાય તો ત્યાં શું હોય કે આપણે દરેક ઇલેક્ટ્રોન માટે શું તરંગ વિધેય છે, તરંગ વિધેયને કહેવાય સાઈ, બરાબર છે. સાઈ એ સાઈ બી દરેક ઇલેક્ટ્રોન માટે હોય. તો અહીં શું થાય રચનાત્મકમાં શું થાય કે જે દરેક પરમાણુ માટે ઇલેક્ટ્રોન હતા, ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય સાઈ હતું, તો ત્યાં શું થાય, બરાબર છે, તો તરંગ વિધેયનો શું થાય સરવાળો થાય. તરંગ વિધેયનો શું થાય સરવાળો થાય. તો તરંગ વિધેયનો સરવાળો એટલે શું, ધારો કે એક ઇલેક્ટ્રોન જે છે, બરાબર, આના માટે તરંગ વિધેય a છે અને બીજો ઇલેક્ટ્રોન છે બીજા પરમાણુનો, એના માટે તરંગ વિધેય શું છે સાઈ બી છે. તો તરંગ સાઈ અને સાઈ બી વચ્ચે શું થાય સરવાળો થાય, બરાબર છે. હવે સરવાળો એટલે શું, તરંગ વિધેયો જે છે, તરંગ વિધેયો એક જ ફેઝમાં એટલે એક જ કલામાં સંમિશ્રણ પામે છે, બરાબર છે. એક જ ફેઝમાં શું થાય સંમિશ્રણ પામે. દાખલા કે તરંગને આપણે કઈ રીતે દર્શાવતા હતા, આપણે ખ્યાલ છે, જો આ રીતે આપણે તરંગ દર્શાવતા હતા. આ પ્લસ છે અને માઈનસ છે. આ જે પ્લસ અને માઈનસ શું થાય, કોઈ ચાર્જ છે નહીં, પણ આ શું થાય પ્લસ કલા કહેવાય, આ ઋણ કહેવાય, ઋણ કલા. તો શું થાય અહીં એક જ કલામાં સંમિશ્રણ પામે એટલે પ્લસ પ્લસ સાથે સંમિશ્રણ થાય, માઈનસ નું માઈનસ સાથે સંમિશ્રણ થાય. એને કહેવામાં આવે છે તરંગ વિધેય એક જ કલામાં શું થાય સંમિશ્રણ પામે, બરાબર છે. એના કારણે શું થાય બે કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધે, છે, બરાબર છે. હવે શું થાય તો દાખલા તરીકે આપણે બે વસ્તુ વાત કરી કે કોઈ આપણે હિંચકો આ રીતે ખાઈએ છીએ, બરાબર છે. હવે આમાં શું થાય એક જ ફેઝમાં, એટલે કે જ્યારે કોઈ હિંચકો આ રીતે ખાઈને આવ્યો પછી જેવો અહીં મેક્સિમમ અહીં પાછો જવાનો થાય એ વખતે આપણે ધક્કો મારીશું તો શું થાય હિંચકો શું થાય વધારે આમાં ઝૂલાય, બરાબર છે. એટલે કે મદદ કરી આપણે, તો એ તરંગ વિધેયનો શું કહેવાય સરવાળો એક જ ફેઝમાં કહેવાય. અને વિભાજક પ્રક્રિયામાં શું થાય તો શું થાય એ તરંગ વિધેયની શું થાય બાદબાકી થાય. હવે શું થાય તરંગ વિધેયની બાદબાકી, એનો મતલબ શું છે તો તરંગ વિધેયનો શું થાય એક જ કલામાં સંમિશ્રણ પામતા નથી પણ શું વિરુદ્ધ દિશામાં. તો જો તરંગ વિધેય શું થાય વિરુદ્ધ દિશામાં સંમિશ્રણ થાય છે, બરાબર છે. એટલે કે શું થાય આ રીતે હોય ત્યારે શું થાય અહીં શું થશે તો આ જે છે એ બે તરંગ વિધેયો છે આ રીતે, બરાબર છે. આ તરંગ વિધેય છે પ્લસ કે માઈનસ છે, એ પ્રમાણે આ છે પ્લસ અને માઈનસ. એક જ કલામાં સંમિશ્રણ થયું તો આ પ્લસ છે આ પ્લસ છે, તેના કારણે શું થાય આ જે કંપ વિસ્તાર જે છે એ નાનો તો એની જગ્યાએ શું થાય મોટો થઈ જાય આ રીતે, બરાબર. એક જ કલામાં સંમિશ્રણ થાય એટલે કે ઘનતા શું થાય મોટી થાય, આ કંપ વિસ્તાર વધે એટલે કે ઘનતા વધે. જ્યારે વિરુદ્ધ દિશામાં શું થશે તો જુઓ દાખલા કે આ એક છે આ પ્રમાણે પ્લસ અને માઈનસ, પછી આ બીજું તરંગ વિધેય છે આ છે એને આપણે આ રીતે લઈશું પ્લસ અને માઈનસ, સોરી આવે આ પ્લસ અને માઈનસ. હવે શું થશે તો જો અહીં કલાઓ બદલાઈ જાય છે, વિરુદ્ધ થાય, પ્લસ હોય તો એ માઈનસ છે, માઈનસ છે પ્લસ છે. એવી કન્ડિશનમાં શું થાય તો આ જે તરંગ વિધેયો છે એકબીજાનો શું કરે છે અસરને નાબૂદ કરે. એના કારણે જે ટોટલ કંપ વિસ્તાર જે છે એકદમ નાનો થઈ જાય આ રીતે નાનો થઈ જાય, બરાબર છે. આને કહેવામાં આવે છે આ જે સાઈ a સાઈ b, બરાબર છે. તો અહીં વધારો કેટલો જોવા મળે તો 2 સાઈ a સાઈ b જેટલો વધારો હોય. ને અહીં શું હોય આ પણ શું છે સાઈ a માઈનસ સાઈ b, બરાબર છે. વિરુદ્ધ કલા છે એટલા માટે. તો અહીં ઘટાડો કેટલો જોવા મળે તો માઈનસ 2 સાઈ a સાઈ b જેટલો શું થાય ઘટાડો જોવા મળે. એના કારણે શું થાય અહીં બે કેન્દ્રો વચ્ચે શું થાય ઇલેક્ટ્રોનની ઘનતા જોવા મળતી નથી, કારણ કે આ ઇલેક્ટ્રોન છે એનું પણ કેન્દ્ર હોય આનું પણ કેન્દ્ર હોય, બંને વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા અહીં મેક્સિમમ હોય ત્યારે અહીં ઇલેક્ટ્રોન ઘનતા શું સૌથી ઓછી એકદમ ઓછામાં ઓછી ઘનતા હોય, બરાબર. એના કારણે ઇલેક્ટ્રોન જે છે એ શું થાય કેન્દ્રથી દૂર ભાગી જાય, બરાબર છે. અને ત્યાં શું થાય ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે થાય. એના કારણે આ પ્રકારનું થાય ત્યારે શું થાય આની ઊર્જા શું વધારે હોય, ઊર્જા શું થાય વધારે હોય. જ્યારે ઇલેક્ટ્રોનની ઘનતા વધે ત્યારે શું થાય ત્યાં ઊર્જા શું ઓછી હોય, ઊર્જા શું થાય ઓછી હોય. હવે આના ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ પણ પરમાણુની પરમાણુ કક્ષકો જે છે અણુની પરમાણુ કક્ષકો આણ્વિય કક્ષકો બને
તો જ્યારે શું થાય, રચનાત્મક પ્રતિક્રિયા થાય ત્યારે એમાંથી જે કક્ષકો બને, બરાબર છે, આને કહેવામાં આવે છે બંધકારક. આ જે કક્ષકો બની એને કહેવામાં આવે છે બંધકારક આણ્વીય કક્ષક. અને જ્યારે તરંગ વિધેયની બાદબાકી થાય એટલે કે વિભંજક પ્રક્રિયા થાય ત્યારે જે કક્ષક બને એને કહેવામાં આવે છે બંધ પ્રતિકારક કક્ષક. બરાબર છે. એટલે કે આણ્વીય કક્ષકો કઈ રીતે બની, તો આણ્વીય કક્ષકો કઈ રીતે બની, જ્યારે પરમાણુની, ધ્યાનમાં રાખજો, પરમાણ્વીય કક્ષકો, બરાબર છે, તે પરમાણુ કક્ષકો શેના તરીકે વર્તે છે, તરંગ વિધેય તરીકે વર્તે છે. હવે આ જે તરંગ વિધેયો વચ્ચે બે પ્રકારની પ્રક્રિયા થાય, એક રચનાત્મક અને એક વિભંજક. રચનાત્મકમાં શું થાય, તરંગ વિધેયનો સરવાળો થાય, એટલે કે તરંગ વિધેયો એક જ કલામાં સંમિશ્રણ પામે, જેના કારણે શું થાય, બે કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધે, બરાબર છે. એ વખતે જે કક્ષક રચાય એને કહેવાય છે બંધકારક આણ્વીય કક્ષક. અને વિભંજક પ્રક્રિયામાં શું થાય, તરંગ વિધેયની બાદબાકી થાય, અથવા તો શું થાય, વિરુદ્ધ દિશામાં એમની કલાઓ શું વિરુદ્ધ દિશામાં હોય, પ્લસ હોય તો માઈનસ, ને માઈનસ હોય તો પ્લસ, એવામાં સંમિશ્રણ થાય તો ઇલેક્ટ્રોન ઘનતા શું થાય, કેન્દ્રો વચ્ચે શું થાય, ઘટે, એકદમ ઓછી થઈ જાય. એ વખતે જે કક્ષક રચાય એને કહેવાય છે બંધ પ્રતિકારક કક્ષકો, બરાબર છે. બંધ પ્રતિકારક કક્ષકોની ઊર્જા સૌથી વધારે હોય અને બંધકારક આણ્વીય કક્ષકોની ઊર્જા શું હોય, સૌથી ઓછી. એટલા માટે જ્યારે આ રીતે આપણે દોરીએ છીએ, બરાબર છે, તો બંધકારકને કેમ નીચે લઈએ છીએ, કારણ કે ઊર્જા શું છે, ઓછી. આ છે BMO અને આ શું છે, ABMO. આની ઊર્જા શું થાય, વધારે, આ ઊર્જા શું થાય, ઓછી છે, બરાબર છે. હવે આ રીતે શું થાય, પરમાણ્વીય કક્ષકો રચાય. તો પરમાણ્વીય કક્ષકો તો રચાય, પણ એ કક્ષકો જે છે, બરાબર છે, તો એમાંથી કયા પ્રકારના બંધ બનશે એ પણ આપણે જોવું પડે. કારણ કે બંધ કેટલા પ્રકારના હોય, સિગ્મા બંધ હોય, પાઈ હોય, અથવા તો ડેલ્ટા પણ હોય. પણ આપણે ફક્ત બે બંધની વાત કરીશું, આપણે સિગ્મા અને પાઈ. હવે એ બંધ કઈ રીતે બને છે આપણે જોઈએ. હવે આપણે વાત કરીએ છીએ આણ્વીય કક્ષકોનો પ્રકાર. આણ્વીય કક્ષકો બે પ્રકારની, બંધકારક અને બંધ પ્રતિકારક. પણ એનો કયો પ્રકાર છે, બરાબર, એટલે કેટલીક કક્ષકો સિગ્મા હશે અને કેટલીક પાઈ હશે, બરાબર. તો કઈ કક્ષકો વચ્ચે સંમિશ્રણ સિગ્મા બંધ બને અને કઈ કક્ષકો વચ્ચે પાઈ બને. આપણે સિગ્મા અને પાઈ બંધ જોયું ત્યારે જોયું હતું, જ્યારે કેન્દ્રીય અક્ષ ઉપર જ સંમિશ્રણ થાય, ઓવરહેડ સામસામે થાય તો સિગ્મા બંધ બને. અને જે કક્ષકો જે છે શું થાય, અક્ષની શું લંબ સમાંતર આ રીતે થાય, બરાબર છે, તેમાંથી શું બને છે, પાઈ બંધ બને. તો સિગ્મા બંધમાં કઈ કક્ષકો બનશે, તો જુઓ, તો સિગ્મા કક્ષકો જે છે જે શું છે, બંધ અક્ષ, એટલે કે બંધ અક્ષ આપણે કયો લે છે, ઝેડ, આડી લીટી લઈએ છીએ ને કે ઝેડ અક્ષ લઈએ છીએ, અક્ષની આસપાસ સમમિત થયેલી હોય છે. તો કઈ રીતે થાય, દાખલા તરીકે આપણે બે કક્ષકોની વાત કરી, 1s કક્ષક અને 1s કક્ષક. જો 1s કક્ષક જે છે એનો ફેસ બતાવે છે, આ માઈનસ છે, પ્લસ છે, આ પ્લસ છે અને માઈનસ છે. તો 1s અને 1s કક્ષકો જ્યારે છે એક જ કલામાં સંમિશ્રણ થાય, એટલે પ્લસ પ્લસ સામસામે હોય, નજીક નજીક, અને વચ્ચે સરવાળો થાય તો શું થાય, ઇલેક્ટ્રોન ઘનતામાં શું થાય, વધારો થાય. એટલે કે આ જે અક્ષ હતી એના ઉપર શું થાય, વચ્ચેના ભાગમાં શું ઇલેક્ટ્રોનની ઘનતાનો વધારો થયો. અને આ પ્રમાણે જે 1s અને 1s માંથી જે કક્ષક બને આણ્વીય કક્ષક એને કહેવામાં આવે છે સિગ્મા 1s, બરાબર છે, સિગ્મા 1s. સિગ્મા બંધ બને પણ શેમાંથી બન્યો, કઈ કક્ષકમાંથી બને, 1s માંથી, એટલે બરાબર છે. આ છે બંધકારક કક્ષક કહેવામાં આવે. એ જ પ્રમાણે જો 1s અને 1s કક્ષક જો વિરુદ્ધ ફેઝમાં હોય, એટલે કે એકબીજાની ફેઝ શું હોય, અહીં જુઓ, અહીં પ્લસ છે, અહીં માઈનસ છે, સામસામે, અહીં પ્લસ પ્લસ હતા, અહીં પ્લસ અને માઈનસ છે, એટલે કે એકબીજાની અસરને શું કરશે, નાબૂદ કરશે. એના કારણે શું થાય, આ જે છે વચ્ચે લીટી બતાવી, બરાબર છે, એટલે કે કેન્દ્રના ભાગમાં શું ઇલેક્ટ્રોન ઘનતા શું શૂન્ય હોય, ને કેન્દ્રની દૂર ઇલેક્ટ્રોન ઘનતા જોવા મળે. એના કારણે આ લોબ જે છે આ કેન્દ્રથી શું દૂર હોય. આ જે પ્લસ છે માઈનસ છે, એ પ્રમાણે માઈનસ અને પ્લસ. વચ્ચેના ભાગમાં જે આડી આ લીટી બતાવી છે કે નોડલ પ્લેન કહેવામાં આવશે. નોડલ પ્લેન એટલે શું, જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શું હોય, શૂન્ય હોય, એવી જે જગ્યા છે નોડલ પ્લેન કહેવાય. એટલે કે અહીં નોડલ પ્લેન કેટલો છે, 1 છે, બરાબર છે, કે જો ઇલેક્ટ્રોન મળતો નથી, કે કેન્દ્રની દૂર છે આ ઇલેક્ટ્રોન, બરાબર છે. આ જે કક્ષક બને આ જે છે એને કહેવાય છે સિગ્મા સ્ટાર બને. હવે સ્ટાર કેમ કીધો, તો બંધકારક હોય એના માટે આપણે કશું એમ લખીએ છીએ, સ્ટાર એનો મતલબ શું થાય, બંધ પ્રતિકારક. ABMO કક્ષકો દર્શાવવા માટે આપણે ઉપર શું લખે છે, સ્ટાર. પણ સિગ્મા 1s શેમાંથી બની, 1s કક્ષકમાંથી બની, સિગ્મા બંધ બનાવ્યો, અને સ્ટાર એટલે બંધ પ્રતિકારક છે. એ જ પ્રમાણે 2s માં પણ આ રીતે થાય, બરાબર, સિગ્મા 2s અને 2s સંયોજન સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s બનાવે. એ જ પ્રમાણે આંતરકેન્દ્રીય અક્ષ, આપણે દાખલા તરીકે આંતરકેન્દ્રીય અક્ષ કઈ લઈએ છીએ, z લઈએ છીએ આડી. આ રીતે વાત કરીએ
તો આ જે છે એને આપણે z લઈએ છીએ, આને x લઈએ છીએ અને y લઈએ છીએ. તો આને કહેવાય આંતરકેન્દ્રીય અક્ષ. z પર 2 2pz કક્ષકો, કારણ કે એના ઉપર p કક્ષકોની વાત કરીએ તો આંતરકેન્દ્ર અક્ષ ઉપર pz કક્ષકો જે છે એનું રૈખિક સંગઠન બે રીતે થાય. બરાબર છે, એક જ ફેઝમાં થયું. આ જે છે પ્લસ અને પ્લસ જોડે જોડે છે. બરાબર, તેના કારણે શું થાય, કેન્દ્ર ઉપર શું થાય, વચ્ચેના ભાગમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે, જ્યારે છેડા ઉપર શું ઓછી હોય. હવે અહીં નોડલ પ્લેન કેટલા હશે, તો અહીં નોડલ પ્લેનની વાત કરીએ તો આ જે છે એ આ રીતે આવે 1 અને 2 આ રીતે. બરાબર છે, ત્યાર પછી આ જે છે એને કહેવામાં આવે છે સિગ્મા 2pz. બરાબર, એટલે બંધકારક કક્ષક કહેવાય. 2pz અને 2pz માંથી કઈ બને, આણ્વિક કક્ષક સિગ્મા 2pz. એ જ પ્રમાણે 2pz અને 2pz જે છે એ સુધા વિરુદ્ધ ફેઝમાં, એટલે કે પ્લસ અને માઈનસ સામસામે આવે ત્યારે શું થાય, તો અહીં જુઓ આ જે ઇલેક્ટ્રોન ઘનતાથી આ કેન્દ્ર છે. બરાબર, તો ત્યાંના કરતા શું થાય, વચ્ચેના ભાગમાં નથી આવતી પણ શું દૂર ઇલેક્ટ્રોન ઘનતા જોવા મળે. બરાબર છે, એના કારણે શું પ્લસ નાનો છે, માઈનસ માઈનસ પ્લસ એ પ્રમાણે આવે. અને આ જે છે વચ્ચે ભાગ એને કહેવાય નોડલ પ્લેન. નોડલ પ્લેન. બરાબર છે, કેટલો છે, 1 છે અહીં. બરાબર છે, અહીં કેટલા થાય, 1 અને 2. એ પ્રમાણે શું સિગ્મા બંધ બને. એટલે ખાસ કરી સિગ્મા બંધ કોના વચ્ચે બને, 1s 1s 2s અને 2s અને 2pz અને 2pz વચ્ચે શું બને, સિગ્મા બંધ બને. ખાસ ધ્યાનમાં રાખવાનું. ત્યાર પછી બીજા નંબરનું પાઈ બંધ કઈ રીતે બને, તો પાઈ કક્ષકો કઈ રીતે બને છે, તો જ્યાં શું થાય, આણ્વિક કક્ષકો બંધને લંબ દિશામાં. બરાબર છે, બંધ અક્ષ હતો એની શું લંબ દિશામાં હોય, એટલે કે આ દિશા હોય અથવા તો આ દિશામાં હોય. બરાબર છે, કારણ કે આપણે બંધ અક્ષ આ લીધો તો એની અંદર આ એક આવે લંબ, અથવા તો આ રીતે લંબ આવે 2. બરાબર છે, એમાં કઈ આવે તો ખાસ કરીને આવે 2px આવે અને આ કઈ આવે 2py. આ જે કક્ષકો જે છે લંબ દિશામાં શું સમાંતર સંમિશ્રણ પામે આ રીતે. એમાંથી જે કક્ષકો બને એને કહેવામાં છે પાઈ બંધ કહેવામાં આવે. હવે એમાં આપણે ઉદાહરણ જોઈએ, દાખલા કે 2px કક્ષક જે છે આપણે ઊભી લીધી. બરાબર, તો આ જે છે એમાં પ્લસ પ્લસ વચ્ચે સંમિશ્રણ થયું સમાન કલામાં. એના કારણે શું થશે, તો આ જે ઇલેક્ટ્રોન વાદળ જે છે એ આ જે બંધ અક્ષ છે એની શું થાય, ઉપર અને નીચે રકાબી આકારમાં શું થાય, સંમિશ્રિત થાય. એટલે કે પ્લસ અને માઈનસ આ રીતે બને. ને એમાંથી જે કક્ષક બને એને કહે છે પાઈ 2px. ત્યારે શેમાંથી બની, 2px અને 2px માંથી બની. બરાબર છે, સમાંતર સંમિશ્રણ છે એટલા માટે પાઈ બંધ બન્યો, પાઈ 2px. અને જો આવી કક્ષકો જે છે એમાં શું વિરુદ્ધ ફેઝ હોય, એટલે પ્લસ અને માઈનસ સામસામે હોય, એ વખતે શું થાય, જે બને એને કહેવાય છે પાઈ સ્ટાર 2px. એનો મતલબ એવો થયો કે અહીં વચ્ચે કેન્દ્ર છે, આજુ આ લીટી. બરાબર, તેની આજુબાજુ નથી પણ દૂર ઇલેક્ટ્રોન વાદળ ફેલાયેલું છે, વચ્ચેના ભાગમાં છે નહીં. બરાબર છે, આ છે પ્લસ ટુ પ્લસ, આ પ્લસ ટુ પ્લસ, માઈનસ ટુ માઈનસ, માઈનસ ટુ માઈનસ. હવે આ એક ઊભી લાઈન અને એક આડી લાઈન, એટલે કે અહીં બે નોડલ પ્લેન કેટલા છે, 2. અહીં નોડ કેટલા છે, 2. અહીં નોડ કેટલા હતા, 1. બરાબર છે, આ જે બંધ બને તો છે પાઈ સ્ટાર 2px. એટલે આ પ્રમાણે સિગ્મા બંધ અને પાઈ બંધ કઈ રીતે બને છે આપણે જોયું. બરાબર છે, હવે આ જે કક્ષકો જે છે સંમિશ્રણ પામે. બરાબર છે, એ માટે શું થાય, એમની શું થાય, ઊર્જા સમાન હોવી જોઈએ. 1s અને 1s વચ્ચે જ થાય, એમની સમમિતિ શું હોય, સમાન હોવી જોઈએ. જેટલું સંમિશ્રણ વધારે થાય, બરાબર છે, એટલું બંધ શું થાય, મજબૂત બને. એ શું થાય, પરમાણુ કક્ષક સંયોજનની શરતો છે. હવે આપણે સમાન પ્રકારની કક્ષકો વચ્ચે સિગ્મા પાઈ બંધ કઈ રીતે બને આપણે ગઈ વખતે જોયું, અને ટૂંકમાં કઈ રીતે રજૂ કરી શકાય. તો જુઓ આ જે છે ઊર્જાનો સ્તર છે આ પ્રમાણે. બરાબર છે, તો જો 1s અને 1s કક્ષકો જ્યારે સંમિશ્રણ પામે, બરાબર છે, આ છે પરમાણ્વીય કક્ષકો. આ શું છે, પરમાણ્વીય કક્ષકો. 2 પરમાણ્વીય કક્ષકો બને, આ શું છે, આણ્વીય કક્ષકો. આણ્વીય કક્ષક. તો 1s અને 1s બે ભેગી થાય તેમાંથી બંધકારક હોય સિગ્મા 1s, અને જે બંધ પ્રતિકારક છે એને કહેવાય સિગ્મા સ્ટાર 1s થાય. એ જ પ્રમાણે 2s અને 2s, બરાબર છે, એમાંથી બને સિગ્મા 2s. આ બંધકારક છે, વધુ ઊર્જા વાળી છે સિગ્મા સ્ટાર 2s. 2s માંથી બની એટલા માટે. બરાબર છે, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. એ જ પ્રમાણે જો s અને s માંથી બને છે સિગ્મા. હવે આવે 2px અને 2px. આપણે હમણાં જોયું કે x અને x વચ્ચે 2px અને 2px વચ્ચે કયો બંધ બને, પાઈ. બરાબર છે, પેરેલલ સંમિશ્રણ થાય છે એટલા માટે શું આને કહેવાય પાઈ 2px. બરાબર, અને બંધ પ્રતિકારક કહેવાય પાઈ સ્ટાર 2px. એ જ પ્રમાણે 2py અને 2py એ પણ લંબ છે એટલા માટે એમાંથી કયો બંધ બનશે, પાઈ 2py. બરાબર છે, અને અહીં બને પાઈ સ્ટાર 2py. બંધ પ્રતિકારક, આ બંધકારક છે. એ જ પ્રમાણે 2pz અને 2pz ની આપણે વાત કરી હતી. આ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર સંમિશ્રણ પામે છે.
એટલા માટે આમાંથી બનશે સિગ્મા 2pz અને આમાંથી બનશે સિગ્મા સ્ટાર 2pz. બરાબર છે. અને આ ઉપરથી આપણે લખવું હોય તો એ બંધકારક અને બંધ પ્રતિકારક કક્ષકો કઈ લખાય? તો અહીં આપણે લખીએ બંધકારક કક્ષકો. બંધકારક કક્ષકો કઈ છે? તો જુઓ આની અંદર કઈ છે? તો જે સ્ટાર વગરની છે એ શું બંધકારક છે. એકમાં કઈ આવે? સિગ્મા 1s આવે, પછી સિગ્મા 2s આવે. બરાબર છે. પછી બીજી કઈ આવે? તો આવે સિગ્મા 2pz. બરાબર છે. આ પ્રમાણેની આવે સિગ્મા 1s, સિગ્મા 2s. પછી બંધકારકમાં કઈ આવે? પાઈ 2px ને બીજી કઈ આવે? પાઈ 2py. આ છે બંધકારક કક્ષકો. પછી બંધ પ્રતિકારક કક્ષકો. બંધ પ્રતિકારક કક્ષકો કઈ આવે? તો સ્ટાર વાળી આવે. તેમાંથી આવે સિગ્મા સ્ટાર 1s, પછી સિગ્મા સ્ટાર 2s, પછી આવે સિગ્મા સ્ટાર 2pz, પછી આવે પાઈ સ્ટાર 2px અને બીજી કઈ આવે? પાઈ સ્ટાર 2py. તો આ બંધકારક અને બંધ પ્રતિકારક કક્ષકોનું આપણે લિસ્ટ જોયું. હવે એમને ઊર્જા સ્તરમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? બરાબર છે. હવે આપણે જોઈએ તો બરાબર છે. તો આપણે એક ઉદાહરણ દ્વારા જોવાનો પ્રયત્ન કરીશું. એમાં આપણે એક ઉદાહરણ લઈએ છીએ N2. બરાબર છે. નાઇટ્રોજન અને નાઇટ્રોજન બે ભેગા થાય એમાંથી N2 કઈ રીતે બને છે એ આપણે જોઈએ. બરાબર છે. હવે ઊર્જા સ્તરના આલેખની વાત કરીએ છીએ. બરાબર. તો આપણે આ રીતે શું કરીશું? એક ઊર્જા પ્રમાણે લાઈન બનાવીશું આ રીતે, આ પ્રમાણે. બરાબર છે. હવે બંને બાજુ આપણે શું થાય? અહીં નાઇટ્રોજન લઈશું, અહીં નાઇટ્રોજનની વાત કરીશું, અહીં નાઇટ્રોજનની વાત કરીશું અને વચ્ચે શું કરીશું? N2 ની વાત કરીશું. બરાબર છે. હવે જુઓ આ નાઇટ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના આપણે પહેલા ખબર હોવી જોઈએ. બરાબર છે. ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો 1s2 2s2 2p3. બરાબર છે. એટલે કે s 1s છે, 2s છે અને 2p3 એટલે 2px 2py અને 2pz છે. બરાબર. એમાંથી આણ્વિક કક્ષકો કઈ રીતે બને છે એ. બરાબર છે. સૌથી પહેલા નાઇટ્રોજનની આપણે વાત કરીશું. તેમાં આપણે નાઇટ્રોજનની 1s અને 1s કક્ષકોની વાત કરીશું. બરાબર છે. તો બંને બાજુ આપણે જે 1s અને 1s લખતા ત્યારે છેડા ઉપર આ રીતે લખી નાખીશું. આ 1s છે, આ 1s છે, આ 1s છે, આ 1s છે. બરાબર છે. તો બંને સંમિશ્રણ પામે એમાંથી બે પ્રકારની કક્ષકો બને આ રીતે. આ રીતે 1s અને 1s માંથી બે બને. બરાબર છે. આ નીચી ઊર્જા વાળી છે એને કહેવામાં આવે છે સિગ્મા 1s અને આને કહેવામાં આવે છે સિગ્મા સ્ટાર 1s. બરાબર છે. ત્યાર પછી 1s પછી આપણે 2s. તો અહીં આપણે 2s ની વાત કરીશું. આ છે 2s. અહીં પણ બીજા નાઇટ્રોજનની શું છે? 2s. બરાબર છે. બંને ભેગી થાય એમાંથી બે પ્રકારની કક્ષકો બને આ રીતે. બરાબર છે. આને કહેવામાં આવે છે સિગ્મા 2s અને આને શું કહેવામાં આવે છે? સિગ્મા સ્ટાર 2s. બરાબર છે. ત્યાર પછી આવે છે 2px. અહીં આવે છે, અહીં આવે 3 આવશે કારણ કે 3 એ 3 ની ઊર્જા શું છે? સરખી છે. બરાબર છે. 2px y અને z. એ જ પ્રમાણે આ પણ છે. બરાબર છે. 2px y અને z. બરાબર છે. હવે આ જે સંયોજાય તો કેટલી છે? 1 2 3 4 5 અને 6. તો એવી કેટલી વચ્ચે આણ્વિક કક્ષકો પણ કેટલી બને? 6. બરાબર છે. કઈ રીતે બનશે એ? બરાબર છે. તો ખાસ ધ્યાન રાખવાનું આમાં. બરાબર છે. આમાં શું થાય? આ જે છે બરાબર છે એમાં કઈ રીતે બનશે? તો આ રીતે બનશે. એક આ સમજાવું છું. બરાબર છે. 2px. હવે જો આની અંદર આ રીતે થાય. હવે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. આટલા સુધી તો ખ્યાલ આવશે. અહીં એટલી થોડી જે આવે છે એ આટલામાં કરામત છે. જુઓ અહીં 2px y અને z. બરાબર છે. એમાં સૌથી પહેલા જે આ જે છે બરાબર છે એને કઈ કહીશું? તો આ જે છે એ સૌથી પહેલા સૌથી નીચી ઊર્જા અવસ્થામાં છે 2px અને 2py ની વાત કરીએ છીએ. તો અહીં આવે પાઈ અરે અહીં આવશે પાઈ. આ જે છે પાઈ 2px અને આને કહેવાય છે પાઈ 2py. બરાબર છે. પછી આ આવે છે એ સિગ્મા 2pz. સિગ્મા 2pz.
ત્યાર પછી આ બે કક્ષકો છે એમાં કહેવાય પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને આ જે છે એને કહેવામાં છે સિગ્મા સ્ટાર 2pz. આ પ્રમાણે કક્ષકો બને. બરાબર છે. આ બે માંથી બે બની, આ 6 માંથી 6 બની. જો 2 3 4 5 અને 6. બરાબર છે. તો આ રીતે આલેખ આવે. તો ફક્ત શું થાય, આ જે ક્રમ છે અમુક વખતે ઉલટાઈ જાય છે. એનું મુખ્ય કારણ શું છે કે અણુઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એના ઉપર આધારિત છે ક્વોન્ટમ મિકેનિક્સમાં. બરાબર છે. હવે જો આ જે ક્રમ છે એ કઈ રીતે આવે છે હવે આપણે આગળ જોઈએ, પણ એનો શક્તિ આલેખ દોરવો હોય તો આ રીતે દોરી શકાય. બરાબર છે. હવે કઈ રીતે દોરાય તો જો અહીં છે પાઈ 2px પાઈ 2py. બરાબર છે. અને નીચે લખીશું પાઈ 2px અને પાઈ 2py. આ છે સિગ્મા 2pz. હવે જો આમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરી શકાય તો જો 1s માં કેટલા ઇલેક્ટ્રોન છે 2, એટલે આમાં પણ 2 છે, આ બીજા નાઇટ્રોજન છે એમાં પણ 2 છે. એ જ પ્રમાણે 2s માં કેટલા છે 2, તો આમાં પણ 2 છે અને આમાં પણ શું છે 2. પછી 2p3 એટલે કે 3 ઇલેક્ટ્રોન છે 1 2 અને 3. એ પ્રમાણે આમાં પણ કેટલા છે 1 2 અને 3. હવે આ ઇલેક્ટ્રોન જે છે બે પરમાણુઓના એ અણુમાં કઈ રીતે ભરાશે તો જેટલા ઇલેક્ટ્રોનનો સરવાળો હશે એટલા જ ઇલેક્ટ્રોન આમાં ભરાશે. 2 અને 2 4 ઇલેક્ટ્રોન છે તો 4 ઇલેક્ટ્રોન આમાં ભરવાના. તો સૌથી પહેલા જુઓ નીચે ઊર્જા સ્તરમાં 1 2 3 4 4 4 વપરાઈ ગયા, 4 આવી ગયા. એ જ પ્રમાણે 2s માં કેટલા છે 2 2 4, તો 4 ભરવાના છે 1 2 3 અને 4. બરાબર છે. હવે અહીં જુઓ અહીં કેટલા ઇલેક્ટ્રોન છે 1 2 3 4 5 અને 6. 6 ઇલેક્ટ્રોન ભરવા છે. તો જો આ બે કક્ષકો શું છે સમાન ઊર્જાની છે 2px અને 2py. એટલે શું થાય બંનેમાં એક એક ભરવાનું પછી પેરિંગ કરવાનું આપણા નિયમો જોયા પ્રમાણે. તો 6 ઇલેક્ટ્રોન છે તો પહેલા ભરવાનું 1 2 પછી 3 4 પછી 5 અને 6 ભરાઈ ગયા. આ રીતે ભરાશે. પછી આ શું થાય ખાલી રહે. તો આ પ્રમાણેની રચના આવે. બરાબર છે. તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન ભરાય અને શક્તિ આલેખ કઈ રીતે બનાવાય તો n2 માં આવશે શક્તિ આલેખ છે. બરાબર છે. તો n2 માં આપણે શું કરીએ બંધકારક કઈ કક્ષકો છે આમાં જોયું છે બંધકારક કક્ષકો કઈ છે. બરાબર. n2 માં કઈ આવશે તો સિગ્મા 1s, પછી આવશે સિગ્મા 2s, પછી કઈ આવે છે અહીં આવે છે આ તો આ સ્ટાર વાળી આવી, પછી આ પાઈ. બરાબર છે. એમાં આવે બંધકારકમાં પાઈ 2px પાઈ 2py. બરાબર છે. પછી આ તો છે નહીં. બરાબર. ને એક બીજી આવી સિગ્મા 2pz. આટલી બંધકારક આવી. તો બંધ પ્રતિકારક કઈ આવી બંધ પ્રતિકારક કક્ષકો કઈ આવી તો જુઓ સ્ટાર વાળી તો સિગ્મા સ્ટાર 1s, પછી સ્ટાર વાળી કઈ છે સિગ્મા સ્ટાર 2s. બરાબર છે. પછી આ તો શું હતી આ તો પાઈ 2px પાઈ 2py અને સિગ્મા 2pz. આ સ્ટાર વાળી છે એટલે બંધકારક તો કાઢી જ આવશે. બરાબર છે. તે પ્રમાણે શું થાય આપણે બંધકારક અને બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન કેટલા છે એ ગણવા હોય તો ગણી શકાય એમાં કેટલા ભરાયેલા છે. તો આ પ્રમાણે શું થાય n2 નો શું થાય શક્તિ સ્તર આલેખ આ રીતે દોરવો હોય તો દોરી શકાય. બરાબર છે. તો ત્યાર પછી આપણે બીજા પરમાણુનો કઈ રીતે દોરી શકાય એ પણ જોઈએ. બરાબર. હવે આપણે જો છે આણ્વિય ઇલેક્ટ્રોન રચના કે અણુની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખી શકાય. અણુ બે પ્રકારના હોય. બરાબર છે. એવા અણુ કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શું 14 અથવા 14 થી ઓછી હોય. બરાબર છે. દાખલા કે આપણે n2 ની વાત કરીએ n2. હવે એક નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના કઈ છે એક નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p3 એટલે કે 7 ઇલેક્ટ્રોન છે. બરાબર છે. તો બે નાઇટ્રોજન હોય તો કુલ ઇલેક્ટ્રોન કેટલા થાય 7 + 7 બરાબર કેટલા થાય 14. બરાબર છે. તો 14 અથવા 14 થી ઓછી ઇલેક્ટ્રોન રચના હોય એવા પરમાણુઓ માટે ઇલેક્ટ્રોન રચના ઉપર પ્રમાણે આવશે. પણ દાખલા તરીકે આપણે O2 ની વાત કરીએ અથવા તો F2 ની વાત કરીએ. O2 ની વાત કરીએ તો ઓક્સિજનનો એક ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 8. બરાબર. એટલે કે 8 ઇલેક્ટ્રોન હોય તો બે ઓક્સિજનમાં કેટલા હોય 16 ઇલેક્ટ્રોન હોય. બરાબર છે. 8 + 8 બરાબર છે. બરાબર કેટલા આવે 16 ઇલેક્ટ્રોન આવે. તો એ વખતે ઇલેક્ટ્રોન રચના કઈ લખવાની તો નીચે વાળી લખવાની. બરાબર છે. એ પ્રમાણે F2 ની વાત કરીએ તો ફ્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 9. પણ એવા બે ફ્લોરીન છે 9 દુ કેટલા આવે 18 ઇલેક્ટ્રોન આવે. તો એના માટે ઇલેક્ટ્રોન રચના શું આવે નીચે મુજબ આવે. બરાબર છે. તો સૌથી પહેલા આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 14 અથવા 14 થી ઓછો એટલે કે n2 અથવા n2 થી નીચેનો હોય એ વખતે ઇલેક્ટ્રોન રચના કઈ આવે તો ઊર્જા સ્તરમાં શું થાય ઊર્જાનો ક્રમ બતાવ્યો છે આઉબાઉના નિયમ પ્રમાણે. તો સૌથી ઓછી ઊર્જા આવશે સિગ્મા 1s, પછી આવે સિગ્મા સ્ટાર 1s, પછી સિગ્મા 2s, પછી સિગ્મા સ્ટાર 2s. ખાસ ધ્યાન રાખવાનું આટલાથી બદલાશે પાઈ 2px અને પાઈ 2py.
બરાબર. એનાથી વધારે આવે છે સિગ્મા 2pz, પછી આવે પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py. આ ઇક્વલ ટુ કેમ છે કે બંને શું છે, સમાન ઊર્જા છે, ને આવે સિગ્મા સ્ટાર 2pz. બરાબર છે. તો જો 2px કોઈ પણ કક્ષક હોય એને આપણે આ રીતે દર્શાવીએ છીએ, ને એક કક્ષક હોય એમાં ઇલેક્ટ્રોન કેટલા ભરી શકાય, તો 1 અને 2. બરાબર છે. તો સિગ્મામાં કેટલા ઇલેક્ટ્રોન આવે, કોઈ બી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરી શકાય. હવે અહીં ખાસ ધ્યાન રાખવાનું, અહીં પાઈ 2px અને પાઈ 2py, તો આ પ્રમાણે બે ખાના આવશે આ રીતે. હવે ઇલેક્ટ્રોન કઈ રીતે ભરવાના, તો દાખલા તરીકે 2 ઇલેક્ટ્રોન હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. કોઈ એમ કે મારે ડાયરેક્ટ પહેલા 2px માં 2 ભરવા છે, તો આ વસ્તુ ખોટી. આ રીતે ભરાય નહીં. પણ ક્યારે ભરાય, પહેલા શું કરવાનું છે, ઇલેક્ટ્રોન શું કરવાના છે, સમાન સ્પિન થી બંનેમાં એક એક ભરવાનો. બરાબર છે. હવે દાખલા કે 3 ઇલેક્ટ્રોન થયા તો શું થાય, પહેલા 1 ભરાયો, 2 ભરાયો, પછી હવે પેરિંગ થાય. એ પ્રમાણે ઇલેક્ટ્રોન ભરવાના. ખાસ આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની. બરાબર છે. ત્યાર પછી અણુ જે છે, બરાબર, ઓક્સિજન ની બધા જે છે એમાં શું કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 14 કરતા વધારે છે, મોર ધેન 14 ઇલેક્ટ્રોન્સ હોય ત્યારે ઇલેક્ટ્રોન રચના કઈ થાય, તો સિગ્મા 1s, પછી સિગ્મા સ્ટાર 1s, પછી સિગ્મા 2s, પછી સિગ્મા સ્ટાર 2s, પછી અહીં બદલાઈ જાય છે. જુઓ અહીં પહેલા 2px 2py આવતું, તેની જગ્યાએ અહીં શું આવે છે, આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે ખાસ. ક્યાં બદલાય છે એ, બરાબર. અહીં આવે સિગ્મા 2pz માં પહેલા ભરાશે, ત્યાર પછી પાઈ 2px પાઈ 2py માં ભરાય. ત્યાર પછીનો ક્રમ સરખો છે, પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. બરાબર છે. હવે આને ટૂંકમાં આપણે ક્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો કઈ રીતે લખી શકાય, તો જુઓ અહીં આપણે લખ્યા છે 14 કરતા ઓછા. બરાબર છે. 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય, ત્યારે આપણે ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખીશું. બરાબર છે. તો આવે જુઓ 1s સિગ્મા 1s, પછી સિગ્મા સ્ટાર 1s, પછી સિગ્મા 2s, પછી સિગ્મા સ્ટાર 2s. આટલા સુધી આવી ગયો. પછી પાઈ 2px, એટલે પછી આ રીતે બે લીટા કરવાના, 1 અને 2. બરાબર છે. 2 પછી 1 પછી 2 અને 1. હવે બે લીટા એટલે શું થાય, પાઈ 2px પાઈ 2py. બરાબર છે. આને કહેવાય સિગ્મા 2pz. પછી આને કહેવાય પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py, અને આ આવે છે પાઈ સ્ટાર 2pz. બરાબર છે. હવે આટલો સુધી કમ્પ્લીટ હતું, આટલો સુધી કોઈ પ્રોબ્લેમ નતો. આ નંબર કઈ રીતે યાદ કરવો, 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય, બરાબર છે, 14 કરતા શું હોય, ઓછા ઇલેક્ટ્રોન હોય આ રીતે, ત્યારે શું આવે, ક્રમ કયો આવે, બરાબર, 2p માં 2 1 2 1, એટલે કે અહીં બે આડરીટી કરવાની, પછી એક કરવાની, બે અને 2 1 2 1. આ ક્રમ યાદ રાખવાનો ખાસ. ને જો 14 કરતા વધારે ઇલેક્ટ્રોન, 14 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય, મોર ધેન 14 ઇલેક્ટ્રોન્સ, તે વખતે ઊર્જા સ્તર કઈ રીતે દોરાય, તો જુઓ આ છે સિગ્મા 1s, પછી કયો આવે સિગ્મા સ્ટાર 1s, પછી આવે સિગ્મા 2s, પછી સિગ્મા સ્ટાર 2s, પછી હવે આ p આવ્યો. બરાબર છે. તો શું અહીં ક્રમાંક કયો આવે, 1 2 2 1 1 2 1 2. ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર છે. હવે 1 એટલે કયું આવે, તો સિગ્મા 2pz, ને અહીં આવે પાઈ 2px પાઈ 2py. બરાબર. પછી અહીં આવે પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py, અને છેલ્લું આવે સિગ્મા સ્ટાર 2pz. આ પ્રમાણે લખો તો લખી શકાય. બરાબર છે. હવે ઇલેક્ટ્રોન ભરવાના આવ્યા. બરાબર છે. તો 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન છે, દાખલા તરીકે આપણે n2 ની વાત કરીએ, સોરી એની વાત કરીએ છે આપણે b2 ની વાત કરીએ. b2 અણુ છે બોરોન. બરાબર છે. બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 5. તો કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે, 10 ઇલેક્ટ્રોન હશે આ રીતે. તો 10 ઇલેક્ટ્રોન આપણે કઈ રીતે ભરવાના, તો જો આ 10 ઇલેક્ટ્રોન કઈ રીતે ભરી શકાય, તો જો પહેલામાં 1 2 પછી 3 4 5 6 7 8 પછી 9 10. આ ધ્યાન રાખવાનું, એક એક ભર્યા પછી ડબલ કર 10. આની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે થાય, સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s, પછી શું આવે પાઈ 2px 1 અને પાઈ 2px y1. બરાબર. આમાં બે ઇલેક્ટ્રોન છે, આમાં એક છે. એ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખી હોય તો લખી શકાય. બરાબર છે. હવે આ ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાય આપણે ખ્યાલ આવી ગયો. હવે આમાં આપણે એક વાત કરવી છે, તો આમાં કઈ રીતે કરી શકાશે. બરાબર છે. તો જો આની અંદર આપણે વાત કરીએ છીએ, દાખલા તરીકે O2 ની વાત કરીએ. બરાબર છે. O2 માં ઇલેક્ટ્રોન કેટલા છે, 16 ઇલેક્ટ્રોન. પરમાણુ ક્રમાંક 8 દુ 16 ઇલેક્ટ્રોન છે. તો કઈ રીતે ભરાશે, તો જુઓ પેલા
આ જે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s પછી સિગ્મા 2s પછી સિગ્મા સ્ટાર 2s બરાબર આટલા સુધી તો કોમન છે હવે આવ્યું બરાબર છે તો એને કઈ રીતે કરીશું તો આને કરીશું 1 2 1 2 2 1 બરાબર છે આ જે સિગ્મા 2pz પછી હવે પાઈ 2px પાઈ 2py પછી આ કયો છે પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py એટલે સિગ્મા સ્ટાર અરે પાઈ સ્ટાર અરે સિગ્મા સ્ટાર 2pz હવે 16 ઇલેક્ટ્રોન ભરવા છે તો કઈ રીતે ભરી શકાશે તો જુઓ અહીંથી ભરવાના 1 2 3 4 5 6 7 8 9 10 પછી અહીં ધ્યાન રાખવાનું આ બે છે જોડે જોડે 10 થયા પછી 11 12 પછી 13 14 15 અને 16 બરાબર છે એક એક ઇલેક્ટ્રોન આવી ગયો આ રીતે બરાબર છે હવે આ ઇલેક્ટ્રોન ને લખ્યું તો કઈ રીતે લખાય તો સિગ્મા 1s2 કારણ કે 1s માં કેટલા ઇલેક્ટ્રોન છે 1s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 પાઈ 2px2 પાઈ 2py2 પછી આવે પાઈ સ્ટાર 2px1 આને કઈ લખાય પાઈ સ્ટાર 2px1 પાઈ સ્ટાર 2py1 આ ધ્યાન રાખવાનું આ રીતે લખવાનું આમાં એક એક ઇલેક્ટ્રોન છે એટલા માટે તો આ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના પણ તમારે લખતા આવડવી જોઈએ બરાબર છે આ જ પ્રમાણે એમનો ઊર્જા સ્તર બનાવવો હોય તો કઈ રીતે બની શકાય આપણે જોઈએ હવે આપણે જોઈએ છે O2 નો શક્તિ સ્તર આલેખ તો O2 જે છે એ બે ઓક્સિજન થી બનેલો છે O2 જે છે એ બે ઓક્સિજન થી બનેલો છે O+O તો ઓક્સિજન ઇલેક્ટ્રોન રચના આપણે ખબર છે પરમાણુ ક્રમાંક 8 છે 1s2 2s2 2p4 એટલે કે 8 ઇલેક્ટ્રોન છે તો O2 માં કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે 8 2 16 બરાબર છે આમાં 8 છે આમાં 8 છે તો કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે 16 ઇલેક્ટ્રોન હશે તો 16 ઇલેક્ટ્રોન માટેની આપણે ઇલેક્ટ્રોન રચના લખવી હોય અણુની તો કઈ રીતે લખી શકાય તો આપણે ગઈ વખતે આપણે જોયું હતું બરાબર છે કે ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાય તેનો ક્રમ કયો આવે તો 1s2 અરે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s પછી આવે સિગ્મા 2pz પછી આવે પાઈ 2px પાઈ 2py પછી આવે પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py એટલે સિગ્મા સ્ટાર 2pz પ્રમાણે ક્રમ આવે મોર ધેન 14 ઇલેક્ટ્રોન છે એટલા માટે બરાબર છે હવે એમાં ઇલેક્ટ્રોન ભરવા છે બરાબર 16 ઇલેક્ટ્રોન ભરવા છે એટલે કઈ રીતે ભરાય તો સિગ્મા માં કેટલા છે 1 અને 2 3 4 5 6 7 8 9 10 પછી જો આ સરખા છે 10 11 12 13 14 પછી 15 અને 16 તો આ પ્રમાણે શું થાય એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો લખી શકાય તો એના ઉપરથી કઈ રીતે લખાય તો આમાંથી લખાય 1s સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પછી સિગ્મા 2pz2 પછી સિગ્મા 2px2 સિગ્મા 2py2 અને અહીં એક એક છે એટલે સિગ્મા પાઈ સ્ટાર 2px1 અને પાઈ સ્ટાર 2py1 આ પ્રમાણે તેની ઇલેક્ટ્રોન રચના થાય હવે એનો શક્તિ સ્તર આલેખ દોરવો હોય તો કઈ રીતે દોરી શકાય તો જો આપણે બે બાજુ પરમાણુ લીધા છે ઓક્સિજન અને ઓક્સિજન જો આપણે એની શું ને ઇલેક્ટ્રોન રચના લખવાની કક્ષકોની ઊર્જા પ્રમાણે સૌથી નીચે જેની ઊર્જા ઓછી હશે એ હવે એક ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના કરી 1s2 2s2 2p4 છે એટલે કે અહીં ઓક્સિજનની આપણે ઇલેક્ટ્રોન રચના પહેલા 1s વચ્ચે સમીકરણ કરાવીશું તો અહીં 1s અને 1s વચ્ચે કરીએ તો સિગ્મા 1s અને 1s માંથી આ O2 છે આણ્વિક કક્ષકો કઈ બને તો આ બને સિગ્મા 1s ના કઈ બને સિગ્મા સ્ટાર 1s બરાબર એ પ્રમાણે 2s અને 2s વચ્ચે કઈ બને તો અહીં બને છે સિગ્મા 2s અને આ બને સિગ્મા સ્ટાર 2s બંધકારક બંધ પ્રતિકારક એ પ્રમાણે અહીં આપણે 2pxy 2py અને 2pz એના વચ્ચે બને તો 6 કક્ષકો છે આજુબાજુ તેમાંથી 6 શું થાય આણ્વિક કક્ષકો બને એનો ક્રમ કયો રાખવાનો આ જે છે એને કહેવાય 1 2 2 1 બરાબર છે કારણ કે 14 કરતા વધારે ઇલેક્ટ્રોન છે એટલા માટે આ જે છે એને કહેવામાં આવે છે સિગ્મા 2pz આને કહેવામાં આવે છે પાઈ 2px આવે પાઈ 2py આ કયો છે તો પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને આ કેટલું છે સિગ્મા સ્ટાર 2pz આ પ્રમાણે આવે હવે આપણે ઇલેક્ટ્રોન ભરવા છે તો 2s માં 1s માં કેટલા છે 2 ઇલેક્ટ્રોન છે 1 અને 2 એ પ્રમાણે બીજા ઓક્સિજન માં પણ 1 અને 2 બરાબર છે હવે કુલ 4 ઇલેક્ટ્રોન છે આપણે ભરીશું તો
1 2 3 અને 4 ભરાઈ ગયા. એ પ્રમાણે 2s માં કેટલા ઇલેક્ટ્રોન છે? એકમાં 2 છે, 1 2. એ પ્રમાણે બીજો ઓક્સિજન છે એમાં પણ 2 છે. કુલ ઇલેક્ટ્રોન 2 2 4 છે, 4 ભરવા છે તો 1 2 3 અને 4. ત્યાર પછી 2p4 માં કેટલા છે? 2p માં 4 ઇલેક્ટ્રોન છે. 4 ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય? 1 2 3 અને 4. અહીં ડબલ છે, બરાબર છે? 1 2 3 અને 4. તો કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? 4 આમાં 4 આમાં 8 ઇલેક્ટ્રોન આપણે વચ્ચે ભરવા છે. તો સર 8 ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે? તો જો 1 2 પછી 3 4 5 6, બરાબર, પછી 7 અને પછી આવે 8, બરાબર છે. હવે જો ઇલેક્ટ્રોન રચના લખ્યું હોય તો કઈ આવે? જો સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પછી સિગ્મા 2pz2, પછી પાઈ 2px2 ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py2 અને પાઈ સ્ટાર 2px1 અને પાઈ સ્ટાર 2py1. આ પ્રમાણે એનો શક્તિ સ્તર આલેખ દોરવો હોય તો આ પ્રમાણે દોરવો હોય તો દોરી શકાય, બરાબર છે. આ જ રીતે દરેક જણે, બરાબર છે, Be2, બરાબર છે, પછી H2 નો બહુ સિમ્પલ થશે, He2, બરાબર, દોરવાનો. એ પ્રમાણે F2 નો પણ દરેક જણ દોરજો આ રીતે, બરાબર છે. Be2 અને H2 આ કેટલા છે? 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન વાળા છે, બરાબર છે. 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન વાળા છે, બરાબર છે. 14 કરતા ઓછા અને આ શું છે? 14 કરતા વધારે ઇલેક્ટ્રોન વાળા છે. એટલે ઇલેક્ટ્રોન રચના આમાં આવશે. પણ આ જ્યારે આવે ત્યારે આમાં શું થાય? આ જે હતું સ્ટેપ 2pz પાછળ આવી જાય ને આ આગળ આવી જાય, બરાબર છે. એટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની. તો એ પ્રમાણે શું થાય? ઇલેક્ટ્રોન રચના પણ તમને લખતા આવડી જશે અને શું થાય? એના ઉપરથી શું થાય? શક્તિ સ્તર આલેખ દોરવો હોય તો પણ દોરી શકાય. હવે આ જે ઇલેક્ટ્રોન રચના જે લખીએ છે એનાથી આપણને શું ફાયદો થાય? એમાંથી ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે? ખાસ કરીને શક્તિ સ્તર આપણે ઘણી વખતે પૂછાતો હોય છે. ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખવાની અણુની એ પણ પૂછાતી હોય છે. હવે એનો ઉપયોગ ક્યાં થાય છે? એનાથી મદદથી શું જાણી શકાય છે? હવે આપણે જોઈએ.